નમસ્કાર મિત્રો, હું ગુજરાત યુનિવર્સિટીનો છાત્ર આલોક સુતરિયા. અમે ગયા સેમમાં કેળવણી એજ્યુકેશનનો એક પેપર ભણ્યા. હવે એની અંદર અમે પુસ્તકો વાંચ્યા હતા, અમુક આદર્શ શિક્ષણ મોડેલોનો અભ્યાસ કર્યો હતો કે સમારીલ સ્કૂલ છે કે તો ચાંદની અંદર આવતી હતી જે એ સ્કૂલ છે, એવી ઘણી બધી સ્કૂલો વિશે અમે થોડું જાણ્યું હતું. તો આજે અમને એક વાત એ પેપર ભણ્યા પછી એવી ઈચ્છા હતી કે અમે પણ કંઈક એવી સ્કૂલોમાં જઈએ, ત્યાંનો પ્રત્યક્ષ અનુભવ કરીએ. તો નીકળી પડ્યા અને અહીં પહોંચ્યા છીએ ઢેઢુકી ચોટીલા જિલ્લાનું નાનું એવું ગામ. અહીં 2527 જેટલી વસ્તી છે આ ગામની. અહીં ચૈતન્યભાઈ કરીને એક સજ્જન છે, તેઓ શાળા ચલાવે છે છેલ્લા 36 વર્ષોથી. કંઈક નવું શરૂ કરવું તો સહેલું છે, એટલે સાહસની વાત જ છે, પણ શરૂ તો બધા કરી શકે. 6 મહિના, વરસ, 2 વરસ, 2.5 વરસ ટાટા બંધ થઈ જતું હોય છે, પણ એક સક્સેસફુલ મોડલ હોય એનું પ્રમાણ શું, તો કેટલા વર્ષોથી ચાલે છે? 36 વર્ષોથી ચાલે છે. એટલે બહુ પરફેક્ટ મોડલ એવું છે આ સ્કૂલનું. સ્કૂલ વિશે હું તમને વાત કરું તો અહીં 3 ગ્રુપ છે, કિલ્લોલ, ક શાળા અને ટ્યુશનનું અલગ અલગ. એટલે આ ક શાળા છે. ત્યાંના વિદ્યાર્થીઓએ તે ઢેઢુકીની જે ક શાળા હતી તેને બહુ જોરદાર રીતે શણગારીને રાખી હતી. એક એવા આર્ટ પીસ હતા, બધું જાતે બનાવેલું, બધાની અંદર હેન્ડક્રાફ્ટેડ યુનિકનેસ હતી. બધા જ મોડલ બહુ જોરદાર હતા. અને જે બેઠકમાં હમણાં આપણે રૂમ જોયો જે વિડીયોમાં, એ રૂમની અંદરથી તો બહાર નીકળવાનું મન જ ના થાય, એટલું જોરદાર રીતે એ રૂમ શણગારેલો હતો. ત્યારબાદ અમે ત્યાંના વિદ્યાર્થીઓ સાથે એક બેઠક કરી. ત્યાંના વિદ્યાર્થીઓને પણ જિજ્ઞાસા હતી કે અમે અમદાવાદથી આવ્યા છીએ, કંઈક નવું ભણીએ છીએ, તો અમે કઈ રીતે ભણીએ છીએ. અને અમને પણ જિજ્ઞાસા હતી કે ઢેઢુકીની ક શાળા છે એ કઈ રીતે ચાલે છે. તો અરસપરસ પ્રશ્નો અને સંવાદરૂપી ચર્ચારૂપી અમારી ચર્ચા ચાલી અને અમે તેમની ક શાળા વિશે જાણ્યું અને તેમને અમારા કોર્સ વિશે જણાવ્યું. રાતની રોકાવાની વ્યવસ્થા પણ બહુ ગજબ હતી. કલ્લોલ જે નાના છોકરાઓનું જે ગ્રુપ હતું
તેમાં ચૈતન્યભાઈએ થોડાક દિવસો અગાઉથી કહી રાખ્યું હતું કે આપણે ત્યાં મહેમાનો આવવાના છે, કોણ કોણ પોતાના ઘરે લઈ જશે. એટલે બાળકોએ એકદમ નાના નાના બાળકો 5 થી 8 વર્ષના લગભગ હશે એવડા બાળકોએ પોતાના ઘરે પૂછ્યું અને જ્યાં સગવડતા હતી તે લોકોએ હા પાડી અને અમે 10 લોકો હતા. તો 10 અલગ અલગ ગ્રુપમાં એટલે એક બાળકને ત્યાં એક વ્યક્તિ એમ હું પણ કોઈને ઘરે રોકાણો હતો. અને આપણે કેમ જાન હતી જૂના જમાનામાં પહેલાંના લોકો જ્યારે જાન લઈને જતા ત્યારે જે રીતે ઘરે ઉતારાઓ હતા ને એ જ રીતે બસ અમે ઉતારાઓ હતા અમારા પણ. અને અમે એક બાળકોના ઘરે રોકાણા, ત્યાં રાતે જમ્યા અને સવારે પાછા સ્કૂલે આવ્યા. બીજે દિવસે બાળકો સાથે રમ્યા, ફરીથી થોડી જ ઘણી ચર્ચાઓ કરી અને બપોરે જમ્યા, બધાએ સાથે મળીને જમવાનું બનાવ્યું અને પછી ગ્રુપ ફોટોનું સેશન કરી અમે અમદાવાદ માટે નીકળ્યા. આ સ્કૂલની અમુક વાત તો હૃદયસ્પર્શી હતી. જેમ કે સ્કૂલમાં કોઈ અભ્યાસક્રમ જ નથી, કોઈ પાઠ્યપુસ્તક જ નથી. બાળકોને જે વિષયની જરૂરિયાત જણાય એ વિષય ભણવાનો. વિષય પસંદગીના 3 માપદંડ હોય કે એક, કોઈ સમસ્યાનો ઉકેલ લાવશે એ વિષયની અત્યારે જરૂરિયાત છે કે કેમ, અને ત્રીજું કે એનાથી આનંદ કે સંતોષ મળશે. આ ત્રણેય ફોર્માલિટી ટિક બોક્સ જો ચેક થઈ જાય ને તો કોઈ પણ નવો વિષય એડ થઈ જાય. હમણાં પંજાબમાં જ્યારે પૂર આવ્યું હતું ત્યારે તે લોકો ત્યાં સેવા આપીને આવ્યા. ઉત્તર પ્રદેશમાં પહાડી વિસ્તારમાં એ લોકોને જવાની ઈચ્છા હતી, રહેવાની ઈચ્છા હતી, તો ત્યાં તેઓ મહિનો રોકાઈને આવ્યા. હસતા ખીલતા સાચા ખોજીઓને અમે ભેટો કર્યો. ત્યાંનો દરેક વ્યક્તિ જીવંત હતો કે કોઈ આજના સિમેન્ટના જંગલોમાં જેમ વિદ્યાર્થીઓ ઉછરે છે એવો કુંડામાં ઉછળતું છોડ નહીં, અમે તો જમીનમાંથી જ મસ્ત ગાંડું ઉછળતું એક મોટું જબરું વૃક્ષ જે થવાનું છે ભવિષ્યમાં એવું રોપ, એવો ક્ષુપ અમે જોઈને આવ્યા.